તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે એટીએમમાંથી પૈસા ન આવ્યા અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ ગયા તો આ સમયે શું કરવું. તો મારું નામ છે ચેતન ઠાકોર. હું હાલમાં લોનો અભ્યાસ કરી રહ્યો છું. તો આવા કાયદાકીય સંબંધિત વિડીયો જાણવા માટે મને ફોલો કરી લેજો. તો જાણીએ કે એટીએમમાંથી પૈસા ન આવ્યા હોય અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ ગયા હોય તો આ સમયે શું કરવું જોઈએ. તો આરબીઆઈના નિયમ મુજબ સૌથી પહેલા તરત જ તમારી બેંકમાં ફરિયાદ કરો. બેંક પાસે T+5 દિવસ એટલે કે ટ્રાન્ઝેક્શન કર્યાના 5 વર્કિંગ ડેઝમાં રિફંડ કરવું ફરજિયાત છે. જો બેંક સમયસર રિફંડ નથી કરતી તો બેંકને દરરોજ ₹100 પેનલ્ટી તમને આપવી પડશે. ખાસ વાત, ફરિયાદ કરવા માટે એટીએમની સ્લીપ અથવા તો સ્ક્રીનશોટ રાખવો જરૂરી છે અને ફરિયાદ નંબર એટલે કે કમ્પ્લેન આઈડી લેવી જોઈએ. જો તમારી ફરિયાદ 30 દિવસમાં ઉકેલાઈ ન હોય તો તમે સીધા જ બેંક એમ્બુસ પાસે જઈ શકો છો. તો ભાઈ આવું તમારી જોડે થાય ને તો ડરવાની જરૂર નથી, કાયદો તમારી સાથે છે. તો આવા વધુ કાયદાકીય વિડીયો જોવા માટે મને ફોલો કરી લેજો.